હા, મારું નામ પ્રકાશભાઈ મહેશ્વરી અને કાઉન્સિલર ભુજ નગરપાલિકા અને ચેરમેન ટેન્કર અને ફાયર. આજે હું મૂળ વસ્તુ તો એ છે કે જે પાણીના પ્રશ્નો જે વાત કરે છે પણ એવું કંઈ છે નહીં. અત્યારે પાણીની સમસ્યા નહીવત છે. સમસ્યા લગભગ પહોંચી વળવા માટે અમે ટેન્કરો દ્વારા જે પણ અરજીઓ લખાવે છે કે આવે છે ઓનલાઈન અથવા ફોન દ્વારા, એને અમે પહોંચી વળવા માટે અમે પૂરતું પ્રયાસ કરીએ છીએ અને રહેવાસીઓને પૂરતી સુવિધા મળે અને પાણી પૂરતું મળે. હા, ક્યાંક પાણી ઓછું હોય તો અમે ટેન્કર દ્વારા એ લોકોને પાણી પૂરું પાડીએ છીએ અને અત્યારે પણ કોઈ એવી પાણી ટેન્કર નથી પહોંચતું એવી સમસ્યા સામે નથી આવી. અને અત્યારે અમે ટેન્કરો દ્વારા જ્યાં પણ પાણી નથી આવતું અથવા કે મોડું આવે છે કે થોડુંક આવે છે તો એ અમે તાત્કાલિક ધોરણે એ અરજી પૂરું કરીએ છીએ. જે રીતે વિપક્ષ એવા દાવા કરે છે કે ભૂખું ભૂસાઈને પાણી નથી મળતું, ટેન્કરની વધ્યું પેન્ડિંગ ભરી છે, છતાં પણ તમે કહો છો કે બધાને ભૂખું પાણીને વધ્યું છે, તો એનો શું કહેશો? ના, વિપક્ષ જે એવું કહેતું હોય પણ અમારે જે વચ્ચે થોડુંક પાણીની સમસ્યા હતી તો વર્દી વધારે હતી, પણ એ અમે લગભગ 80-90% પૂર્ણ કરી દીધી છે. અત્યારે કોઈ પાણીની સમસ્યા નથી આવતી ને અત્યારે જે પણ ટેન્કરની જે પણ નોંધણી થાય છે એ વિધિન 24 કલાકમાં અમે પૂર્ણ કરવાની ટ્રાય કરીએ છીએ અને અત્યારે કોઈ પાણીની સમસ્યા ટેન્કર દ્વારા કે ટેન્કર નથી આવતું, નથી પહોંચતું એવું સમસ્યા અમને જાણવા નથી મળે.